નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ફતેપુરા તાલુકા પંચાયતના મનરેગા વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા પોતાના ટેબલ પર રૂપિયાની લેતી દેતી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા। મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકા પંચાયત વારંવાર ભ્રષ્ટાચારમાં ખદબદતો સંભળાયેલો લોકમુખી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે હાલમાં ફતેપુરા તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં કામોના વિવિધ પ્રકારના કામોના વહીવટી વર્ક કોડ પાડવા ડિમાન્ડ કરવા મનરેગાના લાભાર્થીઓ પાસેથી લાંચ લેવામાં આવે છે તેવી લોકમુખી ચર્ચા જોવા મળી રહી છે। એક જાગૃત નાગરિક દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ટેકનિકલ કર્મચારીઓ અને વહીવટી કર્મચારીઓ દ્વારા લોકો પાસેથી ખુલ્લેઆમ નાણાં માંગી રહ્યા છે। ત્યારે હાલમાં ફતેપુરા તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં આસિસ્ટન્ટ ટેકનિકલ તરીકે ફરજ નિભાવતા જીતેન્દ્ર પ્રજાપતિ દ્વારા કોઈ લાભાર્થી પાસે રૂપિયાની લેતી દેતી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે ખરેખર આ ઓડિયોમાં પૈસાની લેતી દેતી છે તે કોઈ કામ માટે છે કે પછી અન્ય બાબત છે તો તપાસ કરીને ખબર પડશે। આ વિડીયો સંદર્ભે i7 ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની સમર્થન નથી આપતું, પરંતુ લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે કે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના ઘણા કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓ પાસે વહીવટી કરતો હોય તેવું લાગી રહ્યું છે। નાણાંની માંગણી કરતા હોય છે, પરંતુ આ બાબતે હકીકત શું છે એ તો આવતારો તપાસ કરશે ત્યારે જ ખ્યાલ આવશે। સરકાર રાત દિવસ ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે આવો ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ કચેરીના ખુલ્લેઆમ લાભાર્થીઓ પાસેના કામોના વર્કકોડ નંબર પડાવવા માટે અને વહીવટી ટીએસ આપવા માટે ખુલ્લેઆમ ટકરાવવાના પૈસા અરજદારો પાસેથી લેવામાં આવે છે તેવી લોકો દ્વારા ચર્ચાએ જોર પકડ્યું છે। ખરેખર આ વિડીયોની ઊંડી તપાસ કરવામાં આવે તો ચોક્કસ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે તેવી લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે, પણ આની તપાસ કરશે તો કોણ કરશે એ પણ એક મુદ્દો ટોક ઓફ ટાઉન બનેલો છે। બ્યુરો રિપોર્ટ કેમ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।